હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગુજરાતી એકમ 7 છે એક છલાંગે દરિયો કૂદો। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। હવે અહીં પ્રશ્ન 1 છે, નીચે આપેલા શબ્દોમાં સ્વર ચિહ્ન ઉમેરી નવા શબ્દો બનાવો। તો અહીં આપણે સ્વર ચિહ્નો ઉમેર્યા છે। તો પહેલું રોટલી, બીજું દિવાસળી, ત્રીજું છાબડી, ચોથું અંગૂઠો અને પાંચમું પૂંછડી આવશે। હવે પ્રશ્ન 2 છે, પ્રશ્ન 1માં બનાવેલા શબ્દોનું એક એક વાક્ય બનાવી લખો। તો પહેલું આપણે રોટલી હતું એટલે મમ્મીએ રોટલી બનાવી, બીજું મમ્મીએ રસોડામાં દિવાસળી વડે ચૂલો સળગાવ્યો, ત્રીજું સપના પોતાની છાબડીમાં ફૂલ લઈ મંદિરે જાય છે, એકલવ્યે ગુરુ દક્ષિણામાં પોતાનો અંગૂઠો આપી દીધો, ગાય પોતાની પૂંછડી વડે માખીઓ ઉડાડે છે। હવે પ્રશ્ન 3, આપેલા પાત્રોના નામ સામે એમના દ્વારા બોલાયેલું એક વાક્ય લખો। તો અહીં રાવણ, હનુમાન, સૈનિક અને અંજની, તો એમના દ્વારા બોલાયેલું વાક્ય લખેલું છે। હવે પ્રશ્ન 4 છે, વાર્તાના ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવીને લખો। તો અહીં પહેલું વાક્ય છે, પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહી। પછી બીજું છે, ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું। પછી ત્રીજું છે, હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર। પછી ચોથું છે, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। એ આપણે અહીં ઘટનાક્રમ પ્રમાણે આ જે જગ્યા આપેલી છે તો લખવાના છે। હવે પ્રશ્ન 5 છે, નીચેના વાક્યોમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે, તો શબ્દો યોગ્ય રીતે ગોઠવી સાચું વાક્ય લખો। તો અહીં વાક્યો આ તો આપેલા જ છે, પણ અંદર શું કરેલું છે, શબ્દો આડા અવળા થઈ ગયા છે, તો આપણે ગોઠવીને સાચું વાક્ય લખવાનું છે। હવે આ પ્રશ્ન 6 છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો। તો અહીં ઉદાહરણ આપેલું છે, નગર તો મોટું, આ પરથી વાક્ય બનાવવાનું। અમદાવાદ એક નગર છે, પછી અમદાવાદ એક મોટું નગર છે। હવે એના પરથી જુઓ, પહેલું છે વરસાદ અને ધીમી ધારે, તો આજે આકાશમાંથી વરસાદ પડ્યો, આજે આકાશમાંથી ધીમી ધારે વરસાદ પડ્યો। હવે તેવી જ રીતે બીજું છે ચોટલો અને લાંબો, તો એના વિશે આપણે વાક્ય બનાવવાના છે। પછી અહીં ત્રીજું છે હસતા અને ખૂબ, તો એ પરથી આપણે વાક્ય બનાવવાના છે। હવે અહીં પ્રશ્ન 7 છે, પાઠમાંના તમને ગમતા 5 શબ્દો લખો અને એ શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખવાના। તો પહેલું લખ્યું છે મેં ખેદાન મેદાન, બીજું પરાક્રમ, ત્રીજું મરક મરક અને ચોથું છલાંગ, પાંચમું ટચલી આંગળી। આના વિશે આપણે વાક્યો બનાવવાના છે। પછી અહીં પ્રશ્ન 8 છે, હનુમાનજી વિશે સાંભળેલી કોઈ એક ધૂનની 2-3 લીટી લખો। તો અહીં મેં લખી છે, વીર હનુમાન અતિ બલવાન, રામ નામ રસિયા રે, વીર હનુમાન, વીર હનુમાન। તો તમે પણ બીજી કોઈ ધૂન સાંભળી હોય તો તમે બીજી ધૂન પણ લખી શકો છો। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।